નમસ્કાર દેશભરના લાખો આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આપ સૌ જાણો છો તે પ્રમાણે જ્યારથી ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચ દ્વારા ગુજરાત રાજ્યના આંગણવાડી કર્મચારીઓના માનદ વેતનમાં જે લઘુત્તમ માનદ વેતન ગુજરાત રાજ્ય સરકારનું વર્ગ 4નું 14,800 રૂપિયા છે તે વધારો કરવાનો જે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે, ત્યારથી જ્યારે કે સમગ્ર આ દેશના આંગણવાડી કર્મચારીઓમાં જે કહી શકાય કે આંદોલનો અને આ પગાર વધારાની માંગને લઈ અને જે નવો પ્રાણ ફૂંકાયો છે, ત્યારે ગત રોજ મંડીમાં આંગણવાડી કાર્યકરોનો વિરોધ પ્રદર્શન યોજાયો હતો અને આ રાજ્ય સરકાર સામે આંગણવાડી કર્મચારીઓ દ્વારા જે છે તે માનદ વેતનમાં વધારો અને અન્ય જે સુવિધાઓ છે તેની સરકાર ઉપેક્ષા કરી રહી છે વારંવાર, અને આ તમામ માંગણીઓ સરકાર સ્વીકારે તેને લઈ અને આ આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનોએ વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું. જાણીશું વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારીઓ જે છે તે વિરોધ પ્રદર્શન નોંધાવી રહ્યા છે તેને લઈ વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો. જો અમારી ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને બહેનો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન રાખો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી કર્મચારી પગાર વધારાના સમાચાર તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો વાત કરીશું મંડીમાં. તો હરિયાણામાં મંડીમાં આંગણવાડી કાર્યકરોનો વિરોધ, સરકાર પર ઉપેક્ષાનો આરોપ, માનદ વેતનમાં વધારો અને સુવિધાઓની માંગ. તો ગત બુધવારે હરિયાણાના મંડીમાં આંગણવાડી કાર્યકરો, મદદગારો અને મધ્યાહન ભોજન કાર્યકર્તાઓએ રાજ્ય સરકાર સામે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જિલ્લાના એટલે કે મંડી જિલ્લાના વિવિધ બ્લોકમાંથી સેંકડો યોજના કાર્યકરો તેમની માંગણીઓ માટે દબાણ લાવવા માટે આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે કેન્દ્ર સરકારે વર્ષ 2009થી મધ્યાહન ભોજન કાર્યકર્તાઓ અને 2020થી આંગણવાડી કાર્યકરો, તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો કર્યો નથી. દર વર્ષે તેમના બજેટમાં કાપ મૂકવામાં આવી રહ્યો છે અને ઘણા મહિનાઓ સુધી પગાર પણ ચૂકવવામાં આવતો નથી, જેના કારણે તેમનામાં વ્યાપક રોષ ફેલાયેલો જોવા મળે છે. તો આંગણવાડી કાર્યકરોની મુખ્ય માંગણીઓ શું છે? તો હરિયાણા આંગણવાડી કાર્યકર હેલ્પર યુનિયનના પ્રમુખ વિમલા શર્માએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર તેના કાર્યક્રમોની ઉજવણી કરી રહી છે, પરંતુ તેમની માંગણીઓને અવગણવામાં આવી રહી છે. કાર્યકર્તાઓએ માંગ કરી હતી કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આંગણવાડી કાર્યકર્તાઓને ગ્રેજ્યુટી, પેન્શન, મેડિકલ અને મેટર્નિટી લીવ જેવા લાભો મળે. તેમણે આંગણવાડી કાર્યકર્તાઓને મળતી રજાઓની જેમ મધ્યાહન ભોજન કાર્યકર્તાઓ માટે પણ 20 કેજ્યુઅલ લીવ એટલે કે CLની જોગવાઈ કરવાની પણ અપીલ કરી હતી. દર મહિનાની પહેલી તારીખે પગાર ચૂકવવાની માંગ. તેમણે માંગ કરી હતી કે મધ્યાહન ભોજન કામદારોના માનદ વેતન દર મહિનાની પહેલી તારીખે તેમના બેંક ખાતામાં એક સાથે જમા કરાવવામાં આવે. વધુમાં તેમણે 45માં ભારતીય શ્રમ પરિષદની ભલામણોને તાત્કાલિક અમલ કરવા, આંગણવાડી અને મધ્યાહન ભોજન કામદારોને કાર્યકર તેમજ કર્મચારીઓનો દરજ્જો આપવા અને કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત જે લઘુત્તમ વેતન છે વર્ગ 3 અને 4 પ્રમાણે તે લઘુત્તમ વેતન આપી અને મોંઘવારી ભથ્થાનો તાત્કાલિક અમલ કરવાની પણ આ માંગ કર્મચારી યુનિયનોએ કરી હતી. તેમણે મધ્યાહન ભોજન કાર્યકર્તાઓને 10 મહિનાને બદલે આખા વર્ષનો એટલે કે 12 મહિનાનો પગાર આપવાની અને યોજનાને વર્ગ 8 સુધી જે હાલમાં સીમિત છે તેને વધારીને 12મા ધોરણ સુધી લંબાવવાની પણ હિમાયત કરી હતી. પ્રદર્શનકારીઓએ વેદાંત, નંદઘર, પિરામલ અને ISA જેવા સંગઠનોના નામે આંગણવાડી અને મધ્યાહન ભોજન યોજનાના ખાનગીકરણને તાત્કાલિક રોકવાની પણ માંગ કરી હતી. તેમણે 4 મજૂર વિરોધી શ્રમ સંહિતા, જે હમણાં જ ભારત સરકારના શ્રમ મંત્રાલય દ્વારા જે 29 જેટલા જૂના કાયદાઓ જે છે તેને 4 અલગ અલગ કોડમાં જે છે તે સમાવિષ્ટ કરવામાં આવ્યા છે અને નવી શ્રમ સંહિતા રજૂ કરવામાં આવી છે. તો તેમણે આ 4 મજૂર વિરોધી શ્રમ સંહિતા રદ કરવા અને જૂની શ્રમ કાયદા પ્રણાલીને પુનઃસ્થાપિત કરવાની પણ અપીલ કરી હતી. વિરોધ પ્રદર્શન બાદ આ કામદારોએ પ્રધાનમંત્રીને સંબોધિત એક આવેદનપત્ર સુપ્રત કર્યું હતું, જેથી કરીને હવે આ કાર્યકરો જે છે તે લડાયક મૂડમાં આવી ગયા છે. જ્યારથી ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચ ગુજરાત રાજ્યના આંગણવાડી કાર્યકર બહેનોને 24,800 રૂપિયા, તેડાગર બહેનોને 20,300 રૂપિયા માનદ વેતન કરી આપવાનો ચુકાદો ઐતિહાસિક ગત 20 ઓગસ્ટ 2025ના રોજ જ્યારથી આપ્યો છે, ત્યારથી સમગ્ર દેશના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં કામ કરતા આવા લાખો આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો જે છે તે પોતાની મુખ્ય માંગણીઓને લઈ અને સરકારો સામે જે છે તે લડતે ચડી છે. ત્યારે હરિયાણામાં પણ આ આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને રાજ્ય સરકાર સમક્ષ પોતાની વાત મૂકી હતી. તેઓ મુખ્ય માંગણી જે વર્ષ 2020થી આંગણવાડી કાર્યકરો અને વર્ષ 2009થી મધ્યાહન ભોજન કાર્યકરો બના જે માનદ વેતન છે તેમાં 1 પણ રૂપિયાનો સરકારે વધારો કર્યો નથી, ત્યારે આગામી સમયમાં સરકાર આ બાબતને લઈ અને વધારો કરે, તેમજ લઘુત્તમ વેતન વર્ગ 3 પ્રમાણે કાર્યકર બહેનો, વર્ગ 4 પ્રમાણે તેડાગર બહેનોને ચૂકવવામાં આવે અને સાથે જ મોંઘવારી ભથ્થું પણ જે છે તે સરકાર દ્વારા દર વર્ષે જે ઔદ્યોગિક
એઆઈસીપીઆઈના આંકડાના આધારે જે છે તે આપવામાં આવે તેવી માંગણી આ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે. તેમણે કલેક્ટર અલગ અલગ જિલ્લાના કલેક્ટર કચેરીઓ ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ઉલ્લેખીને જે છે તે તેમણે કહી શકાય કે મોકલ્યા છે આવેદનપત્રો. જોવાનું એ રહેશે કે આવેદનપત્રો નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુધી પહોંચે છે કે નહીં અને સમય સાથે જ આ કર્મચારીઓની માંગ સ્વીકારાય છે કે નહીં એ તો સમય જ બતાવશે. પરંતુ ચોક્કસથી હાલમાં દેશભરના 28 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોમાં એક અનેરો જુસ્સો આ ગુજરાત હાઈકોર્ટના ચુકાદા દ્વારા ફેલાયેલો જોવા મળી રહ્યો છે. જય હિન્દ અસ્તુ.